नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सवसाहूणम्। ગઈકાલે 6 દ્રવ્યમાં ભેદ જ્ઞાન કેવી રીતે કરવું જોઈએ એના પર ચર્ચા કરી। હવે 86 પ્રશ્ન, ધર્મ કરવાથી આત્મા સ્વર્ગમાં જાય? સ્વર્ગ એ સંસારની 4 ગતિમાંની એક ગતિ છે। કઈ ગતિ કુગતિ છે અને કઈ ગતિ સુગતિ છે? તો મનુષ્ય ગતિ અને દેવ ગતિ એ સુગતિ છે અને તિર્યંચ ગતિ અને નરક ગતિ કુગતિ છે। જ્યારે આપણે કોઈ જીવને એમ કહીએ કે આ જીવ પાપ કરે છે તો મરીને કુગતિમાં જશે, તો આપણો આશય એ હોય છે કે કુગતિમાં એટલે તિર્યંચ કે નારકીના રૂપમાં જન્મ લેશે। અધ્યાત્મની દ્રષ્ટિએ સંસારની 4 ગતિ કુગતિ છે, કારણ કે 4 ગતિ બંધન રૂપ છે, મુક્તિ રૂપ નથી। અને 4 ગતિ જે કર્મના ફળથી મળે છે એ કર્મ પણ આત્માને બાંધનારા છે, એટલે પાપ અને પુણ્ય એ બંને કર્મ આત્માને બાંધનારા છે। અત્યારે દેવગતિ ભલે આપણને ઉત્તમ લાગતી હોય, સ્વર્ગ સારું લાગતું હોય, કોઈ તમને પૂછે કે તમારે ક્યાં જવું છે, તમે એમ જવાબ આપ્યો કે મારે દેવગતિના દેવ થવું છે। સ્વર્ગવાસ થાય એટલે સ્વર્ગમાં તમે જવું છે, તમારી ઈચ્છા છે, અત્યારે જ જવું છે એટલે અત્યારે તમને મારી નાખવામાં આવે છે અને તમે સ્વર્ગમાં જાઓ, તો અહીંયા મરવું નથી। સ્વર્ગ ગમે તો છે પણ અત્યારે તાત્કાલિક મળી જતું હોય સ્વર્ગ, તો એવું સ્વર્ગ તો આપણને જોતું નથી। એક ઘટપણ આવે ને આખી જિંદગી પૂરી જીવી લઈએ ને પછી જયારે જવાનો ટાઈમ આવે ને કઈ ઉપાય જ ન હોય બચવાનો, ત્યારે સ્વર્ગ મળે તો ભલે મળે, અત્યારે સ્વર્ગ નથી જોતું। ને ધર્મ કરવાના ફળમાં એ જીવ સ્વર્ગમાં જાય કે ન જાય, કે સ્વર્ગ જયારે સંસારનો એક ભાગ કીધો અને સંસાર તો કર્મના ફળમાં મળે છે, ધર્મના ફળમાં નહીં, એટલા માટે દેવ ગતિ ધર્મના ફળમાં નથી મળતી, એ પુણ્ય નામના કર્મના ફળમાં મળે છે। એટલે ધર્મના ફળમાં તો નિયમથી મોક્ષ જ મળે, સ્વર્ગ ન મળે। કાનજી સ્વામી કે શ્રીમદ રાજચંદ્રજીએ પોતાના જીવનમાં આટલો ધર્મ કર્યો એટલે સ્વર્ગમાં ગયા એમ નથી, તો શું કે પોતાના જીવનમાં પુણ્ય નામનો અધર્મ કર્યો એટલે સ્વર્ગમાં ગયા। અને આ વાક્ય જેને દ્રઢ શ્રદ્ધામાં બેસી જાય એને જ ધર્મ પ્રગટ થઈ શકે। સંકોચ પણ થતો હોય કે આ પુણ્યની સાથે અધર્મ શબ્દ વાપરવો, એટલે અહીંયા ખાસ એ કીધું કે પુણ્ય નામનો અધર્મ કર્યો। જે પુણ્ય કેવું છે કે જે વસ્તુ આપણને અત્યારે મળી સંસારના, આપણે 5 પ્રકારના પાપમાં એક 5મું પરિગ્રહ નામનું પાપ છે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ। તો પરિગ્રહ જે મળે છે એ આપણને ઘરમાં મનો ગાડી મળી, પૈસા મળ્યા, તો એ કયા કર્મના ઉદયથી મળે છે કે પુણ્યના ઉદયથી મળે છે? પુણ્યના ઉદયથી મળે છે। તો જે વસ્તુ, આ વસ્તુ જયારે મારી પાસે છે ત્યારે આ વસ્તુ પરિગ્રહ છે, પાપ છે। તો જે કર્મનો ઉદય પાપ આપતો હોય એ કર્મના ઉદયને પુણ્યનો પણ કેવી રીતે કહેવું? એટલે જ્ઞાની એને પણ પાપ રૂપ જ સમજે છે, પુણ્યને પણ, કારણ કે પુણ્યનો ઉદય એ સીધો પાપમાં, એનું ફળ મળતા જ પાપ મળે છે।
આ વસ્તુને ભોગવવું એનું નામ પાપ નથી. તમે ગાડીને ભોગવો છો એનું નામ જ પાપ નથી. પૈસાને ભોગવો ને વાપરો ને ખર્ચો એનું નામ જ પાપ નથી. પણ પૈસા પોતાની પાસે હોવા એ જ પાપ છે, એ પરિગ્રહ છે. ભોગવવાની એ બધી તો વિષય વાસના સંબંધી પાપ થશે. આ તો પરિગ્રહ સંબંધી પાપ, જે વગર ભોગવે પોતાની પાસે પોઝેશનમાં રાખ્યું છે એનાથી જ તે એ પાપરૂપ કહેવાય છે. અને એટલા માટે એ જે પુણ્યના ઉદયથી પૈસા મળે છે એ પુણ્યનો ઉદય પણ પાપરૂપ છે. તો એ પુણ્ય પછી ધર્મરૂપ કેવી રીતે હોય, ધર્મનું કારણ કેવી રીતે હોય, અને મોક્ષનું કારણ કેવી રીતે હોય. એટલે પુણ્યથી સ્વર્ગ જ મળે. બીજી એક વાત એ છે કે આપણે જેટલી વખત નરકમાં ગયા છીએ એનાથી ડબલ વખત તો સ્વર્ગમાં ગયા છીએ આજ સુધી. માનો નરકમાં આપણે 2 વાર ગયા છીએ તો સ્વર્ગમાં 4 વાર ગયા છીએ. વાત એ નથી સમજવાની કે સ્વર્ગ આપણને નરક કરતા વધારે મળ્યું છે. વસ્તુ એ સમજવાની છે કે જયારે સ્વર્ગ આપણને ડબલ વખત વધારે મળ્યું નરક કરતા, તો આમ નામ તો મળ્યું નહીં હોય, કંઈક પુણ્ય કર્યા છે ત્યારે મળ્યું છે. એનો અર્થ એ થયો કે આપણે જેટલા પાપ કર્યા છે એનાથી ડબલ તો પુણ્ય કર્યા છે આજ સુધી. અને એનો અર્થ એ થયો કે જયારે પાપ કરતા પુણ્ય ડબલ વાર કર્યા છે તેમ છતાંય આત્માનું હિત થયું નથી, પરિભ્રમણ ચાલુ જ રહ્યું છે. તો હવે કંઈક એવો માર્ગ શોધવો જોઈએ કે જે પાપ અને પુણ્યથી બંનેથી કંઈક અલગ માર્ગ છે. અને એ માર્ગ વિતરાગતાનો માર્ગ છે. કારણ કે પુણ્ય એ શુભરાગ રૂપ છે અને વિતરાગ માર્ગ એ ધર્મ રૂપ છે. ધર્મમાં વિતરાગતાનું મહત્વ છે અને પુણ્યમાં શુભરાગનું મહત્વ છે. એટલે કીડીને મારવાનો ભાવ એ પાપ છે, કીડીને બચાવવાનો ભાવ પુણ્ય છે. કીડીને મારવાનો ભાવ પણ નહીં, બચાવવાનો ભાવ પણ નહીં, એ કીડીને જાણવાનો ભાવ પણ નહીં, જગતના કોઈ પણ પદાર્થને જાણવાનો ભાવ નહીં, અને એકમાત્ર આત્માને જ જાણવાનું એ જે કાર્ય, એનું નામ ધર્મ છે. એટલે એમ નથી કે કીડી તરફ દ્રષ્ટિ ગઈ. જંગલમાં એ જોઈએ છે કે સાધુ આત્માની સાધના કરતા હોય અને આત્મ સાધનાના કાળે જંગલના પ્રાણીઓ આવીને શરીરને ખાઈ જાય, શરીરના કોઈ અંગને ખાઈ જાય, તો પોતે પોતાનામાં લીન લે છે કે અસર થતી નથી. એ અસર થતી નથી એ તો એ છે કે એ તો પોતાનામાં લીન જ છે, દ્રષ્ટિ જે તરફ જતી નથી. પોતાની અંદરની સ્વરૂપની સ્થિરતા એટલી દ્રઢ હોય છે, એટલી એકાગ્રતા પૂર્વકની હોય છે કે જેના કારણે ઉપયોગ પરમાં જતો જ નથી. ઉપયોગ પરમાં જાય તો પાછા ભાવ આવે, કરુણાનો ભાવ આવે, શુભ ભાવ આવે. એટલા માટે જ આત્મામાં ઉપયોગ નથી ત્યારે 6થું ગુણસ્થાન કીધું, શુભ ભાવનું ગુણસ્થાન કીધું. અને ઉપયોગ આત્મામાં લીન હોય ત્યારે શુદ્ધ ભાવનું ગુણસ્થાન કીધું. 7મું ગુણસ્થાન કીધું, અપ્રમત્ત સંયમ ગુણસ્થાન. અન્ય દર્શનમાં ને જૈન દર્શનમાં આ સૌથી મોટું અંતર છે કે અન્ય દર્શનના અંદર દ્વેષ છોડવાનું કીધું અને રાગ તો કરવાનું કીધું. ડુ નોટ હેટ એનીબડી બટ લવ એવરીબડી. પ્રેમથી જીવન જીવો, એકબીજાને એવો પ્રેમ આપો બસ કે કોઈ જીવને તમારા થકી દુઃખ ન પહોંચે. જ્ઞાનીઓ એમ કીધું કે પ્રેમ આપો એટલે દુઃખ આપો. પ્રેમને અને દુઃખને એમાં ભેદ નથી કર્યો કે શુભરાગ કરો, કે શુભરાગને પણ છોડવાનો કીધો. કારણ કે જયારે આપણે કહીએ છીએ કે ભગવાન વિતરાગી છે, તો વિતરાગી ભગવાન કહેતા, ભગવાનને આપણે જયારે વિતરાગી કહીએ ત્યારે એમાં એનો અર્થ એ નથી કે ભગવાને દ્વેષ છોડ્યો છે, કે રાગમાં પણ અશુભ રાગ છોડ્યો છે ને શુભ રાગ નથી છોડ્યો.
જયારે વિતરાગતા કહીએ ત્યારે વિતરાગતાના અંદર ભગવાને બધા જ રાગ છોડ્યા છે, અશુભ શુભ બધા જ. એનું નામ વિતરાગતા છે અને એ વિતરાગતાનું નામ ધર્મ છે. કારણ એ છે કે જેટલા પણ પાપ થાય છે એ બધા પાપ, 5 પાપ, આ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, એ દ્વેષથી નથી થતા, એ રાગથી થાય છે. એનું મૂળ રાગ છે. કોઈની હિંસા કરીએ છીએ એ દ્વેષથી નથી કરતા, એ રાગથી કરીએ છીએ. એનું કારણ રાગ છે, પ્રેમ છે. મહાભારતનું યુદ્ધ થયું, રામાયણમાં પણ યુદ્ધ થયા, તો એ બધા યુદ્ધ દ્વેષના કારણે નથી થયા, રાગના કારણે થયા. કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું તો બેયને એકબીજા પ્રત્યે દ્વેષ નતો, રાગ હતો. કૌરવોને જમીનનો રાગ હતો ને પાંડવોને જમીનનો રાગ હતો. એ રાગના કારણે યુદ્ધ થયું. તો હિંસાનું કારણ દ્વેષ નથી, રાગ છે. એ રાગ ન હોત તો હિંસા જ ન થાય. રાવણને પણ સીતાનો રાગ હતો ને રામને પણ સીતાનો રાગ હતો. આ યુદ્ધ તો રાગના કારણે થયું હતું, દ્વેષના કારણે નહીં. જૈન દર્શન એટલે કે છે દ્વેષ વાળી વાત તો અમે કરતા જ નથી, એ તો તમને બધાને ખબર છે. પણ જે તમને નથી ખબર એ વાત તમને કહેવાની છે કે રાગ પણ દુઃખરૂપ છે. બિલાડી ઉંદરને મારે છે અને હિંસા કરે છે. મેં નાનપણથી એવું સાંભળ્યું છે કે બિલાડી અને ઉંદર વચ્ચે જન્મજાત દુશ્મનાવટ છે, પણ આ વાત મારી સમજમાં નથી આવતી. બિલાડીને ઉંદર પ્રત્યે દુશ્મનાવટ છે જ નહીં. બિલાડીને ઉંદર પ્રત્યે જેટલો રાગ છે એટલો રાગ તમને પણ એ રસગુલ્લા પ્રત્યે નહીં હોય. કેમ? કારણ કે તમારી પાસે તો એ રસગુલ્લા તમારો ખોરાક છે ને, અને રસગુલ્લા જયારે તમે ખાઓ છો ત્યારે રાગથી ખાઓ છો કે દ્વેષથી ખાઓ છો? એ બિલાડીને ઉંદર પ્રત્યેનો રાગ છે, એ રાગથી એને ખાય છે. રાગ છે એના પ્રત્યેનો, ઉંદર પ્રત્યેનો, એટલે તો એને હિંસા કરે છે. તો રાગના કારણે હિંસા થઈ છે, દ્વેષના કારણે નહીં. એને કોઈ દ્વેષ થોડો છે એના પ્રત્યે? મારવાનું લક્ષ્ય જ નથી. એને અધિકાંશ હિંસાનું કારણ આ જંગલના જે પ્રાણીઓ છે એ પણ જેટલી જે પ્રાણીઓને મારે છે કે ખાવા નહીં, એ તો ખાલી શોખ પૂરો કરો. પણ શોખ પૂરો કરવો એ પણ રાગ છે પાછો, કારણ કે એ રાગ છે કે એને શોખ છે કે ચલો મારીએ. આવું તો કોઈકને થતું હોય, બાકી એ પણ કોઈ શોખ પૂરો કરવા કોઈ એવો શોખ તો એમને પણ નથી હોતો. મારવાના શોખ તો મનુષ્યને જ હોય છે. એટલે મનુષ્યને તે શિકાર કરવાનું વ્યસન કીધું છે, જાનવરોને શિકારનું વ્યસન નથી કીધું. શિકારની ઉપર પણ રાગ છે. હા, શિકારનો રાગ છે, રાગ છે શિકારનો પણ. એ પણ દ્વેષ નથી. એને દ્વેષથી એ મારતા નથી. મનુષ્ય પણ રાગથી જ તે દ્વેષથી કોઈ કામ કરતો નથી. દ્વેષ એ કામ કરી જ નથી. એટલા માટે આ જે પ્રશ્નનો ઉત્તર સમજવાથી તમારા ઘણા બધા પડખા ક્લિયર થઈ જશે. ધર્મમાં આ રાગને કેમ છોડવા યોગ્ય કીધો છે, અને અહીંયા એકબીજા પ્રત્યેની કરુણા, મૈત્રી, એ બધું પણ એક સ્ટેજે કેમ છોડવા જેવું કીધું છે. આ તો હિંસાની વાત થઈ કે હિંસાનું કારણ રાગ થાય છે, દ્વેષ નહીં. જૂઠ પણ એ ચોરી, કુશીલ, પરિગ્રહ, પાંચેયની આપણે ચર્ચા એકવાર કરી. જયારે આપણે ખોટું બોલીએ દુકાન પર, તો એ દુકાન પર ખોટું બોલીએ છીએ એ પણ રાગના કારણે જ, કે પૈસાનો રાગ છે એટલે ખોટું બોલીએ છીએ. દ્વેષ થોડો છે. ગ્રાહક ઉપર ગ્રાહક આવ્યો છે એના પર દ્વેષ નથી. વસ્તુ આવી છે 60 રૂપિયાની, વેચીએ છે 200 રૂપિયામાં, અને ગ્રાહક જયારે એમ કે આટલી મોંઘી કેમ છે, તો એમ કહે છે મારે 180 માં જ આવી છે. ભગવાનની સોગંદ ખાઈને કહું છું, ભગવાનની કિંમત 20 રૂપિયા જેટલી. એ ભાઈની વચ્ચે તો એ કિંમત આ તો મને
આટલામાં જ આવી છે. તો એ જે જૂઠનું પાપ જે થયું એ પણ રાગના કારણે થયું, દ્વેષના કારણે. એવી રીતે ચોરીનું પાપ પણ, કોઈ કરોડપતિની તિજોરીને લૂંટે છે, ચોરી કરે છે, તો એ રાગના કારણે અંદર તિજોરીમાં જે માલ છે જોતો છે, રાગ છે એટલે તિજોરી તોડે છે. અને શેઠ વશમાં આવે તો એનું પણ એ દ્વેષ નથી. દ્વેષ હોત તો શેઠની ખોપડી તોડે, તિજોરી ન તોડે. પણ એને રાગ છે એટલે તિજોરી તોડી છે, વધારે કઈ નહીં. કુશીલ જેટલી પણ માતા બહેનોની ઇજ્જત લૂંટાય છે એ દ્વેષથી થોડી લૂંટાય છે, રાગ છે વિષય ભોગવવાનો, એના કારણે જે કુશીલ નામનું પાપ થાય છે. અને ઘરમાં, તમારા ઘરમાં જેટલી વસ્તુ, એક વસ્તુ તમે મૂકી છે, રાખી છે, એ કોઈ દ્વેષથી થોડી રાખી છે. દ્વેષ તો ફેંકી દો. એ તો બધી વસ્તુમાં રાગ છે એટલે પરિગ્રહ ભેગો કર્યો છે. રાગ જ પાંચેય પાપોનું મૂળ કારણ છે. રાગનો બાપ મોહ. અને એ રાગ જ્યારે પૂરો નથી થતો ત્યારે પછી દ્વેષ થવા લાગે છે. આ દ્વેષ ત્યારે ઉભો થાય છે. અને આ રાગ દ્વેષનું મૂળ કારણ મિથ્યાત્વ છે, જેને મોહ કહો. મિથ્યાત્વ, ખોટી માન્યતા. કેમ? કારણ કે આ બધી વસ્તુમાં ઘરમાં રાખી છે, એમ માન્યું છે કે આમાં સુખ છે. જેમ જેમ સુખ બુદ્ધિ ટળતી જાય એમ પછી એ વસ્તુની સંખ્યા ઓછી થતી જાય. અત્યારે પણ હું ગઈકાલે એક સંસ્કૃતના ગુરુજીને મળ્યો. એવા સિમ્પલ કપડા ભારતીય વિદ્યાભવનમાં ભણાવવા આવે છે. વિદ્યાર્થી આટલું સાદું જીવન, ક્યાં પાણીની બોટલ લઈને આવે, 13 વર્ષથી કે એની બોટલ લઈને આવે છે. બોટલ નથી બદલાઈ હતી. હા, એવી જૂની બોટલ થઈ ગઈ છે ને, પણ તોય તે એમને જોતા એમ લાગ્યું ને. અને પાછા એટલા આનંદમાં, જેને ધર્મની ખબર નથી, કઈ નહીં, એનું એ કરે છે પૂરું, જે મતમાં છે, પોતે વેદાંત ભણાવે છે, પણ એ પણ એ વાતને માને છે કે ભાઈ જેટલી વસ્તુની જરૂરિયાત ઓછી છે એમાં સુખ ને શાંતિ છે. ગઈકાલે મેં પણ આ બધી વાત કરી તો એટલા ખુશ થયા કે ખરેખર મારા વિચાર જેવો કોઈ છે. મને એમ થયું મારા વિચાર જેવો કોઈ છે કે આવો અપરિગ્રહ, જેટલો પરિગ્રહ ઓછો એટલી શાંતિ વધારે. એવું લાગે. અહીંથી મારે ચેમ્બુર જવું છે, પાસ છે ચેમ્બુરનો. અહીંથી સ્ટેશન સુધી, ચેમ્બુરના સ્ટેશનથી કોઈના ઘર સુધી પાછો એ પાસ સાચવવાનો. ટિકિટ લઈ લેશે અહીંથી, પાસ ભલે પડ્યો, ઊંચકીને ક્યારે લઈ જાવ, ખોટે ખોટું પાછી ચિંતા કે પાસ છે કપાઈ ન જાય, આ નથી જાય, કાંઈ હોય જ નહીં તો ચિંતા જ છું. માથાકૂટ નહીં, ટિકિટ ની લઈને મોબાઈલ ટિકિટ ત્યાં ઉતરીને ટિકિટ ફેંકી દઈશું, થઈ ગયું. એટલો પરિગ્રહ પણ, એટલા ફળ માટેનો પરિગ્રહ પણ જયારે બોજરૂપ લાગવા લાગે ત્યારે પછી મોટા મોટા પરિગ્રહ થી તો ઓટોમેટિક છુટકારો થાય. ત્રણ વસ્તુ છે. મોહ, રાગ અને દ્વેષ. મોહ ઓલવેઝ અશુભ હોય છે, એમાં બે ભેદ નથી હોતા. શુભ મોહ ને અશુભ મોહ એવું નથી હોતું. દ્વેષ ઓલવેઝ અશુભ હોય છે, એ શુભ દ્વેષ ને અશુભ દ્વેષ ના હોય. પણ રાગ બે પ્રકારના હોય છે, શુભ રાગ ને અશુભ રાગ. એટલે આ ત્રણ શબ્દમાંથી અઢી શબ્દ દ્વેષરૂપ છે, અશુભ છે, અને અડધો ભાગ એ શુભ છે, જે રાગ વાળો, શુભ રાગ વાળો. હવે અઢી શબ્દમાં તો એ બતાવવાની જરૂર નથી કે એ ધર્મ નથી. જીવને તો એ જ બતાવવાનું છે કે આ અડધો જે શુભ રાગ છે એ ધર્મ નથી. અડધો હોવા છતાં પણ એને નરક કરતા ડબલ વખત દેવગતિ પ્રાપ્ત કરાવડાવી. તો આ જીવને કેટલો રૂચ્યો હશે ને એને કેટલો સાવધાનીથી એ ભાવ કર્યો હશે.
એટલે આનું બહુ ધ્યાન રાખવું. જ્યારે કોઈના પ્રત્યે આપણે પૂરી કાળજી રાખીએ છીએ ને કે હું તમને મળું છું, મારાથી કોઈ એવા શબ્દ ન નીકળી જાય કે મારા અને તમારા વચ્ચે સંબંધ ખરાબ થાય, દ્વેષ થાય, એકબીજાને બોલાચાલી થાય, પૂરું ધ્યાન રાખીએ સંબંધોમાં, સગાવાલામાં કોઈને ખોટું ન લાગી જાય, કોઈને ખોટું ન લાગે. લગ્નમાં કેમ જે આવે છે કોઈને ખોટું ન લાગે, પાછા દ્વેષરૂપ સંબંધો થઈ જાય, દ્વેષ બંધાઈ જાય કે અમારા લગ્નમાં ચલ જઈ આવી. તો ક્યારેય એવો વિચાર નથી આવતો કે આની સાથે એવું વર્તન મારાથી ન થઈ જાય કે રાગ થઈ જાય, પ્રેમ થઈ જાય. એની પણ પૂરી એવી જ કાળજી રાખવાની. હું તો અહીં સુધી કહું છું કે દ્વેષ કરતા પણ વધારે કાળજી રાખવાની, કારણ કે તો એનાથી તો આપણે આમે ભાગીએ છીએ દૂર દ્વેષથી તો, પણ આ તો ગમે છે એટલે અહીંયા વધારે કાળજી રાખવાની જરૂર છે કે મને પણ તમારા પ્રત્યે એવો રાગ ન થાય કે જેથી કરીને નિયમથી વિયોગ તો થવાનો જ છે, અને વિયોગ જયારે થાય તો હું દુઃખી થાવ, એના કરતા અત્યારથી જ રાગ ન થાય. એની કાળજી, ક્યાં ધર્મ છે, એનું નામ ધર્મ. ઊંચું થાય છે કાળજી તો સંબંધ રાખવામાં જ પૂરી માન્યતામાં તો એટલે એમ જ છે ને કે સંબંધ રાખીએ છીએ એમાં જ આપણને એમ લાગે છે કે આટલો જીવ બહુ આનું કોઈ એક પણ આનો દુશ્મન નથી, આ વ્યક્તિનો કોઈ દુશ્મન નથી, એક દુશ્મન પણ તમને મળે નહીં એનો, તો એમ લાગે કે આ બહુ મોટો ધર્મી, બહુ સારો માણસ છે. હા, એવું બની શકે કે એ કોઈનો દુશ્મન હોય, એ કોઈનો મિત્ર હોય, એનાથી મતલબ નથી. હું કોઈનો મિત્ર બની જાઉં, હું કોઈનો શત્રુ બની જાઉં, એ મારી જવાબદારી નથી, એ મારે નથી જોવાનું. પણ મારો કોઈ મિત્ર અને મારો કોઈ શત્રુ ન થવો જોઈએ. સમજાયું? એટલે બીજાને મારા પ્રત્યે રાગ થાય ને દ્વેષ થાય એ મારા હાથમાં નથી, પણ મને કોઈના પ્રત્યે પણ રાગનો ને દ્વેષનો ભાવ ન થાય એ ધ્યાન મારે રાખવાનું છે. કારણ કે જયારે કોઈ જીવ વસ્ત્ર પરિગ્રહ બધું ત્યાગીને જયારે દીક્ષા લઈ લે તો કોઈને સાધુ પ્રત્યેનો રાગ પણ થાય છે. સાધુને જેને સાધુ પ્રત્યે રાગ થાય છે, સાધુને એનો રાગ નથી. એ તો બસ પોતે પોતાના ભાવ પર કંટ્રોલ રાખે. કોઈને મારા પ્રત્યે રાગ થઈ જાય તો થઈ જાય, અને કોઈને નગ્ન દેખીને કોઈને દ્વેષ પણ થઈ જાય કે આ કપડા વગર કેમ ફરે છે શહેરની ગામની વચ્ચે, તો પણ એના પ્રત્યે કોઈ ભાવ નથી કરતા. એટલે એ દ્વેષનો ભાવ એનો પોતાનો છે, રાગનો ભાવ એનો પોતાનો છે, પોતાને એના પ્રત્યે કોઈ ભાવ નથી. એનું નામ ધર્મ છે. જે દ્વેષ કરનારો છે એ અધર્મ કરે છે, રાગ કરનારો છે એ અધર્મ કરે છે, અને અહીંયા કોઈ ભાવ થતો નથી, એ ધર્મ કરે છે. જ્યારે પાર્શ્વનાથ મુનિરાજ પર ઉપસર્ગ થયો, કમઠે ઉપસર્ગ કર્યો, અને એ ઉપસર્ગને પાર્શ્વનાથ ભગવાન પર ઉપસર્ગ થતો તો એ ઉપસર્ગને દૂર કર્યો પદ્માવતી દેવી ને ધર્ણેન્દ્ર દેવી. તો બે પ્રકારના ભાવ ત્યાં હતા. એ કમઠને તો દ્વેષનો ભાવ હતો એટલે ઉપસર્ગ કરતો હતો. પૂર્વ ભાવથી પરંપરાથી રીતે દ્વેષ ભાવ ચાલતો આવતો હતો ને એ, અને પદ્માવતી દેવી ને ધર્ણેન્દ્ર દેવી ને રાગનો ભાવ હતો. જીવ એક જ છે, પાર્શ્વનાથ મુનિરાજ એ જીવ તો એક જ છે, પણ એના પ્રત્યે કોઈને રાગ થાય છે, કોઈને એ જ ઘટના પ્રત્યે દ્વેષ, એના એ જીવ પ્રત્યે દ્વેષ થાય છે. બેમાંથી સારું કામ કયું? તો કે આમ તો લાગે કે બેમાંથી સારું તો આ લાગે કે બચાવવાનું. કમઠ કરતા પદ્માવતી દેવી વાળું કામ ઘણું સારું હતું. બધાની દ્રષ્ટિ ત્યાં જાય કે જો આણે આવું કર્યું અને પદ્માવતીએ આવું કર્યું, આણે આવું કર્યું અને પદ્માવતી દેવીએ આવું કર્યું, કમઠે આવું કર્યું અને પદ્માવતી દેવીએ આવું કર્યું. પણ પાર્શ્વનાથ મુનિરાજે શું કર્યું એ તો કોઈ જોતું નથી. કે એ પાર્શ્વનાથ મુનિરાજે કમઠ પર દ્વેષે નહીં કર્યો અને પદ્માવતી પર રાગે નહીં કર્યો, તો એ વિતરાગ થઈને રહ્યા એ કોઈ જોતું નથી. અને એ અહીંયા બતાવવા માંગે છે કે એ જોવાનું છે. મોટા મોટું કામ તો એ પાર્ષદ મુનિરાજે કર્યું હતું કે જેના ફળમાં એ કેવળ જ્ઞાન પામ્યા. આ કેવળ જ્ઞાન બેમાંથી કોઈ ન પામ્યા.
એ તો એનું કામ કરતા હતા. પેલા કમઠ તે સ્વર્ગનો દેવ હતો, સંવર દેવ હતો, અને આ દેવે ઉપસર્ગ કર્યો, દેવે ઉપસર્ગ કાઢ્યો. એનું કામ એને કર્યું. દેવો દેવો એ બેની પોતાની પર્સનલ હતી માથાકૂટ. હું શું કામ વચ્ચે પડું? એક પથ્થર મારે છે ને એક પ્રોટેક્ટ કરે છે. હવે એ તો એ બેની વચ્ચેની છે ને, મારે શું કામ વચ્ચે પડવાનું? હું ખાલી બસ એનો જાણકાર રહું, જ્ઞાતા રહું. એ પાર્ષદ મુનિરાજે કર્યું. એના ફળમાં અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામ્યા. રક્ષા ન કરી હોત તો, પાર્ષદ મુનિરાજની રક્ષા ન કરી હોત તો કઈ બગડી ન જાય. આમે તો કેવળ જ્ઞાન થવાનું હતું અંતર્મુહૂર્તમાં. તો આત્મા ધ્યાનમાં લઈને જતા. જે દ્રષ્ટિએ જ્ઞાની વિચાર કરે છે એ દ્રષ્ટિ એવી હોય છે, જ્ઞાની એમ વિચારે છે કે આ જે ઉપકાર કર્યો ને પદ્માવતી દેવીએ, પાર્ષદ ઉપર કોઈ ઉપકાર કર્યો જ નથી. ઉપકાર તો કમઠ ઉપર કર્યો કે એના ક્રોધને શાંત કર્યો કે ભાઈ તું રેવા દે, તું રેવા દે. ઉપસર્ગ તો એના ઉપર જે થઈ રહ્યો હતો ક્રોધનો એ દૂર કર્યો છે આ પ્રોટેક્શન કરીને. તો એના કશાયને ઓછા કરવા માટે, કારણ કે ત્યાં પલટો આવ્યો પણ અહીંયા પલટો તો કઈ આવવાનો જ નતો, આવી શકતો પણ નથી. એ તો પોતાનામાં જ લીન છે. પણ રાગની મહિમા વિતરાગતા કરતા એટલી વધારે છે, ખાસ કરીને આ કાળમાં. પેલા તો હતી જ, હવે વધતી ગઈ છે. કારણ કે અન્ય મત જૈન મત ઉપર હાવી થતો જાય છે. એ તો સીધી વાત છે. બહુમત હોય એ લઘુમત ઉપર હાવી થાય, અને બહુમતમાં જે બધું થતું હોય એ પછી લઘુમતમાં પણ થવા માંડે. તો રાગનું પોષણ ત્યાં થાય છે, તો રાગનું પોષણ અહીંયા પણ થવા માંડ્યું. અને એ જ કારણ છે કે પાર્ષદ ભગવાનની મૂર્તિ 2 ફૂટની હોય તો પદ્માવતી દેવીની મૂર્તિ 5 ફૂટની હોય. જોઈએ છે આપણે એટલું. એટલે મહત્વ વિતરાગી કરતા રાગીનું વધી ગયું. આને જાણીને આપણે શું કરવાનું? આપણે નિર્ણય કરી લેવાનો સાચો કે વિતરાગતા એ જ ધર્મ છે. મારામાં જો આવા સંબંધી ભૂલો થતી હોય તો હું મારી ભૂલને દૂર કરી દઉં. અલ્ટિમેટ તો ત્યાં આવવાનું છે. કારણ કે હિન્દુસ્તાનના અંદર તમે જોશો જાત જાતની જગ્યાએ કેટલા પ્રકારના આવા દોષો તો જોવામાં આવશે, પણ પોતે મારાથી એ ભૂલ ન થવી જોઈએ. હું વિતરાગતાને જ પ્રધાનતા આપું, રાગને નહીં. એ વાત આમાં થઈ કે ધર્મ કરવાથી આત્મા સ્વર્ગમાં જતો નથી. ધર્મ તો વિતરાગ ભાવ રૂપ છે. વિતરાગતાનું ફળ મોક્ષ છે, ધર્મનું ફળ મોક્ષ છે, કર્મનું ફળ સ્વર્ગ છે. ચમારના ઘરમાં 2 જોડકા પુત્રનો જન્મ થયો એક સાથે, સમય ભેદ પણ નહીં. એક મોટો થયો ચમારના ઘરમાં, અને કોઈ બ્રાહ્મણી એ ચમારણ જે હતી એને કીધું કે તારે 2 પુત્ર છે, મારે એક પણ પુત્ર નથી, તારો એક પુત્ર મને આપી દે. અને તારે પહેલાના પણ ઘણા બધા છે, તો એક મને આપી દે. આપ્યો. આ મોટો થયો બ્રાહ્મણના ઘરમાં, એક મોટો થયો ચમારના ઘરમાં. બ્રાહ્મણના ઘરમાં જે મોટો થયો એ માંસ મદિરા નો ત્યાગી છે. ચમારના ઘરમાં જે મોટો થયો છે માંસ મદિરા બધું ખાય પીવે છે. બેની ક્રિયા બેની અલગ અલગ છે, પણ અંતે તો બંને ચમારના જ છે. બ્રાહ્મણના ઘરમાં મોટો થયો એ પણ ચમારનો જ છે, અને ચમારના ઘરમાં મોટો થયો તો ચમારનો છે. બહારના રૂપ અલગ અલગ છે, પણ મૂળ સ્થાન જે છે એ તો એ જ છે. એવી રીતે કર્મનું કે જે પાપ કરનારો છે માંસ મદિરા ખાય છે, પુણ્ય કરનારો છે માંસ મદિરાનો ત્યાગી છે, પણ બંને કર્મની જાતિના છે.
પાપ એ પણ એક કર્મની જાતિ છે અને પુણ્ય પણ એક કર્મની જાતિ છે. જાતિ બેયની એક જ છે, પાપની અને પુણ્યની. રૂપ અલગ અલગ છે પણ એનું ફળ એક જ છે. કોઈ સ્ત્રી એકલી જતી હોય અને રાતના કોઈ ગુંડા એને હેરાન કરે છે, એટલે કોઈ એક બીજો પુરુષ આવ્યો ત્યાં, તો એને ગુંડાને માર્યો, ભગાડી દીધો અને આ સ્ત્રીને કીધું આવી જાઓ, બેસી જાઓ ગાડીમાં, ક્યાં જવું છે, અને આગળ જઈને લઈને ભાગી જાય. તો આ જે બીજો છે બચાવવા વાળો હતો એ પણ એની જ જાતિનો નીકળ્યો, પણ ખાલી રૂપ એનું અલગ હતું તો એ જ જાતિનો. બહારથી દેખાવ અલગ અલગ હોય છે પણ એની જાતિ એક છે. એવી રીતે પાપ અને પુણ્યના રૂપ અલગ અલગ છે, જાતિ એક જ છે. કેવી જાતિ? કે બે બાંધનારા છે. સર્કસમાં જે હાથીને કામ કરાવવામાં આવે ને, એને ત્યાં ખાડામાં નાખે, ખાડો મોટો કરે અને ખાડામાં હાથી પડે. પેલા પકડતી વખતે હાથીને એવી રીતે પકડે કે જંગલમાં ખાડો અંદર નાખે, ખાવા પીવાનું આપે નહીં 15 દિવસ સુધી, અને પછી 2 માણસ સર્કસના અંદર પડે અને હાથીને બહુ મારે 4-5 દિવસ સુધી મારે, અને પછી એ બહાર નીકળે. પછી 2 માણસ બીજા અંદર પડે, એ હાથીને પંપાળે, એ ખાવાનું આપે, એ બહાર કાઢે. એટલે હાથીને એમ લાગે આ જે 2 જે છે બહુ સારા છે, પાછળના 2 એ 4 સર્કસના જ હોય. અને પછી આ પાછળના 2 એને જેમ નચાવરાવે એમ નાચે સર્કસમાં, આમ કર કે એને ઉપકારી માને. જાતિ બધાની એક જ છે, બંનેની, પણ એના રૂપ અલગ અલગ છે. અને એ મૂર્ખ છે આથી જે છેતરાઈ જાય છે અજ્ઞાનતાના કારણે. એ જ દશા છે આ અજ્ઞાનીની, કે પાપ તો ખરા, પાપ ખરા. પુણ્ય, હા કે પુણ્ય સારું, કારણ કે પુણ્ય પંપાળે છે, પૈસા બધું લાવી આપે છે, ગાડી બંગલા બધું લાવી આપે છે. તો એ પુણ્ય આપણને પંપાળે છે તો સારું લાગે છે, પણ એને ખબર નથી કે આ કર્મની જાતિનું જ આવે, ધર્મ નથી. એટલે વિતરાગતાની મહિમા છે. અને આ પ્રશ્ન છેલ્લે સુધી એટલો ઉપયોગી બનશે કે જયારે આપણે જ્ઞાયકની ચર્ચા પણ કરશું ને આગળ, ત્યારે પણ આ વાત જ પાછી આવશે કે થોડો પણ રાગ નહીં જોઈએ, શુભ રાગ પણ નહીં જોઈએ. 87મો પ્રશ્ન છે, જીવના ચારિત્ર ગુણની શુદ્ધ તથા અશુદ્ધ પર્યાયને શું કહેવાય? હમણાં ચર્ચા થઈ, નાનો જવાબ છે. શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, જ્ઞાન ગુણ, ગુણ છે. રાગ દ્વેષ અને વિતરાગતા. રાગ દ્વેષ એ ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય છે, વિતરાગતા ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય છે. આના પરથી એ સિદ્ધ થયું કે શરીરની ક્રિયા એ ચારિત્ર ગુણની પર્યાય નથી. એનો અર્થ એ થયો કે તમે રંગીન કપડા પહેર્યા છે, કે તમે સફેદ કપડા પહેર્યા છે, કે તમે કપડા પહેર્યા નથી, એ જે છે એનું નામ ચારિત્ર નથી. અંતર પરિણતિનું નામ ચારિત્ર છે. એ વસ્તુ અલગ છે કે અંતર પરિણતિ પલટાતા 12માં તમારા વસ્ત્રાદિ બધું પલટાઈ જાય, એમાં પરિવર્તન ઓટોમેટિક આવી જાય, પણ ઓટોમેટિક પરિવર્તન આવી જવાથી પણ એનું નામ ચારિત્ર થઈ જતું નથી. આમ જોવા જાવ તો આ વસ્તુ આપણી દ્રષ્ટિમાં નહીં આવે, કારણ કે આપણી દ્રષ્ટિ જે છે એ બાહ્ય દ્રષ્ટિ છે.
ચામડાની આંખથી જો તમે જોશો તો તમને બહારનું ચારિત્ર લાગશે, પણ જ્ઞાન ચક્ષુથી જયારે જોશો ત્યારે તે અંતરની પરિણતિ એ ચારિત્ર લાગશે. જયારે જ્ઞાન ચક્ષુથી જોશો તો પરમાં જ્ઞાન ચક્ષુથી જોશો તો પરમાં જવાની જરૂરત જ નથી ને. જ્ઞાન ચક્ષુથી પછી પરને પણ જ્ઞાન ચક્ષુથી જોઈ શકાય છે, એટલે કે જેમ છે તે રૂપે, એ ભેદ જ્ઞાનના રૂપે, કે આ શરીરની ક્રિયા પૂતગલની ક્રિયા છે, આત્માની ક્રિયા જ્ઞાન ક્રિયા છે, એ રૂપે. શુદ્ધ એટલે કેવળ જ્ઞાન પર્યાય. કેવળ જ્ઞાન પર્યાય. કેવળ જ્ઞાન પર્યાય એ જ્ઞાન ગુણ માટે શુદ્ધ પર્યાય. જ્ઞાન ગુણ ચારિત્ર ગુણ ની પર્યાય માટે વિતરાગતા જ, પૂર્ણ વિતરાગતા થઈ જાય. બેને ભેગી નહીં કરવાની, બેની ભેગી નહીં કરવાની. એક છે જ્ઞાનની પર્યાય, એક ચારિત્ર ગુણની પર્યાય. જ્ઞાન ગુણની પર્યાયનું નામ છે કેવળ જ્ઞાન, શુદ્ધ પર્યાયનું નામ, પૂર્ણ શુદ્ધ પર્યાયનું નામ. વિતરાગતા જે છે એ ચારિત્ર ગુણની પર્યાયનું નામ. સમ્યક દર્શન છે શ્રદ્ધા ગુણની પર્યાયનું નામ. હોય બરાબર છે, એક સાથે હોય, પણ એક સાથે હોવાનું નામ બે એક સાથે જ હોય. બંને આવશે, એક જ દ્રવ્યની પર્યાયો છે ને. એટલે ગુજરાત પણ છે એ ભારતમાં આવે છે, રાજસ્થાન એ ભારતમાં આવે છે, પણ એનો મતલબ એમ નથી કે ગુજરાત રાજસ્થાન એક છે. એવી રીતે કેવળ જ્ઞાન પણ હોય છે ને વિતરાગતા પણ હોય છે આત્મામાં, ભગવાનમાં, પણ એનો મતલબ એ નથી કે ભગવાનમાં આ બંને વસ્તુ એક જ રૂપે છે, અલગ અલગ રૂપે છે, કારણ કે અલગ અલગ ગુણની પર્યાય છે. આમ પેલા જાઓ તો ચારિત્ર ગુણની પર્યાય પેલા આવશે, વિતરાગતા પેલા આવશે, પછી એ જ હોય છે કેવળ જ્ઞાન. વિતરાગ એટલે જ ભગવાનનું લક્ષણ એ કીધું છે જે વિતરાગી અને સર્વજ્ઞ હોય એ સાચા દેવ છે. પેલા વિતરાગી છે, પછી સર્વજ્ઞ. વિતરાગી અને આ પેલા પણ હજી એક સ્ટેપ છે, સમ્યક દર્શન. પૂર્ણ વિતરાગતા તો 12મા ગુણસ્થાને, પણ અહીંયા ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન. અત્યારે જોર આપવાનું છે સમ્યક દર્શન. આમ તો કેવળ જ્ઞાન એ લક્ષમાં છે, લક્ષમાં કેવળ જ્ઞાન હોય, પણ ખબર છે કે ડાયરેક્ટ મળવાનું નથી. એટલે અત્યારે જે અત્યારની ભૂમિકામાં આ ટુકડે 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 સમ્યક દર્શન, મુનિ ધર્મ એ ક્રમથી જવાનું છે. 12 તપની વાત કરી ને, 12મું તપ પછી બધા સહેલું પડે છે, એટલે બધા ડાયરેક્ટ ધ્યાનમાં જ જાય છે, બાકી બધું કરતા જ નથી. એના કારણે ધ્યાન થતું જ નથી, કારણ કે પહેલા સ્ટેપમાં એ પાસ નથી થયા ને. અને એમાં જો હજી બરાબર નિપુણ થવાની કોશિશ કરે તો એને ક્યારેક છેલ્લું મળી જાય, કારણ કે જેટલી પવિત્રતા જોઈએ છે એના માટે, એ સ્ટેજ ઉપર પહોંચવા માટે એટલી ઓછી જ નથી. અને જેનામાં એ પવિત્રતા અહીંયા આગળના લેવલમાં પ્રગટ થતી જાય તો આગળ એને સરળતા પડે છે. એટલે ક્રમથી જ જવાય, ક્રમથી જ જવાય. એ જ જ્ઞાન છે, એ જ સમજ છે. જેને જ્ઞાન હોય છે ક્રમથી જ જાય પાછા, જેને અણસમજ છે ડાયરેક્ટ જવાની કોશિશ કરે છે. અમેરિકામાં છે એક ભિખારી બીચ ઉપર ભીખ માંગતો હોય છે, એને કોઈ ચિલ્લર પૈસા આપે અને કોઈ નોટ આપે, નોટ આપે એની નોટ બે એક હાથથી નોટ આપે, ડોલરની મોટી મોટી નોટ આપે, $50 ની $100 નોટ આપે તો નોટ ન લે, પણ ચિલ્લર આપે તો ચિલ્લર લઈ લે, નોટ લઈએ જ નહીં. અને લોકો સમજ્યા ગાંડો છે. એટલે કોઈ એને પૂછ્યું કે તું આ નોટ આટલી મોટી મોટી આપે છે, લઈ લે ને. કે વચ્ચે લેવાનું ચાલુ કર્યું તું, લોકોનું આપવાનું જ બંધ કરી દીધું લોકોએ. એ સમજે છે આ તો બહુ સમજદાર છે, અત્યારે જે આપી રહ્યા છે એમ સમજીને આપે છે ગાંડો છે, ગાંડો છે, અને આમાં જ મેં કરોડો ભેગા કરી લીધા. વાત તો નાના લેવલની છે, એ બધા પરચુરણ ભેગા કરે છે, પણ એનું જે અંતિમ જે હતું તો પડી ગયું. બસ એ ડાયરેક્ટ જવાની કોશિશ કરે ને મોટી મોટી નોટો લઈને તો ક્યારેય ન જાત. અત્યારની ભૂમિકામાં આપણા લેવલે સમ્યક દર્શન ની વાત કરો, કેવળ જ્ઞાનની ને પૂર્ણ વિતરાગતાની એ બધી વાત પછી જવું તો ત્યાં જ છે. આપણે એ ઓટોમેટિક આવશે.
પ્રશ્ન નંબર 88, ભગવાનના જ્ઞાન ગુણ અને અજ્ઞાનીના જ્ઞાન ગુણ વચ્ચે શું ફરક? બહુ સરસ પ્રશ્ન છે. ભગવાનના જ્ઞાન ગુણ અને અજ્ઞાનીના જ્ઞાન ગુણ વચ્ચે શું ફરક? કોઈ ફરક નહીં. હે ભગવાન, ગુણોના સાગર. ભગવાનને ગુણોના સાગર કહીએ છે ને, કેવા જોઈએ? પછી આ ભગવાનને ગુણોના સાગર કેવા જોઈએ? નહીં, ભગવાનને ગુણોનો સાગર કેવાય. હું ભગવાન ગુણોનો સાગર છું, કારણ કે જયારે ભગવાનને ગુણોના સાગર ની હું ના પાડીશ કેવાની, તો પછી હું ગુણોનો સાગર છું એમાં ના પડી જશે. એટલે જે ભગવાન હોય એ ગુણોનો સાગર હોય. હું ભગવાન છું, તમે ભગવાન છો, તમે ભગવાન છો, ગુણોના સાગર છો. જયારે પણ આપણે ત્યાં ભગવાનને ગુણો સદગુણ કહીએ છીએ, ત્યાં ભગવાન અનંત ગુણો છે ભગવાન, એ પર્યાય. આગળનો એ પ્રશ્ન આવશે ત્યારે વધારે ક્લિયર થશે. ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયમાંથી કોની પૂજા કરવી જોઈએ એ પ્રશ્ન આવશે. દ્રવ્યની, ગુણની કે પર્યાયની? 98 નંબરનો છે, આવે છે આગળ. આટલું આમાં સમજો કે ભગવાનના જ્ઞાન ગુણ અને અજ્ઞાનીના જ્ઞાન ગુણ વચ્ચે કોઈ અંતર નથી. ગુણની અપેક્ષાએ પ્રત્યેક દ્રવ્ય, પ્રત્યેક જીવ દ્રવ્ય સમાન છે. અંતર એટલું છે કે શક્તિ હોવા છતાં પણ એકમાં વ્યક્તતા નથી, એક વ્યક્ત છે. સમયની પર્યાય એટલે એ જ સમયની પર્યાય, એ જ પર્યાય, પર્યાયની યોગ્યતા હતી. ધન અને ધૂળ વચ્ચેની સમાનતા અને અસમાનતા બતાવો. ધન અને ધૂળ વચ્ચે સમાનતા. બજારમાં વસ્તુ લેવા જઈએ, ખરીદવા જઈએ, ધન લઈને જઈએ તો મળે, ધૂળ લઈને જઈએ તો ન મળે. આપણે એમ કહેતા હોઈએ છીએ ને કે પૈસા છે તો ધૂળ છે, ધન એ તો ધૂળ છે. અને ક્યારે એમ કેમ નથી કહેતા કે ધૂળ છે ધન છે? જયારે તમારી દ્રષ્ટિમાં જો બે સમાન જ છે તો પછી હજી તે પૈસાને તમે ધૂળની કેટેગરીમાં મોકલ્યા તો પછી આ ધૂળને પણ ધનની કેટેગરીમાં કેવી હતી ને? એનો મતલબ એ છે કે તમે બંનેને સરખા લેવલે માન્યા. પૈસા તો કાગળના ટુકડા છે, કાગળના ટુકડા તમે એને કીધા, પણ કાગળના ટુકડા તમે ક્યારે પૈસા કહી દો ને ત્યારે એમ લાગે તમને બે સરખા લાગ્યા છે. જ્યાં સુધી એક વાળી વાત છે બીજી વાત નહીં ત્યાં સુધી પણ એની દ્રષ્ટિમાં કઈક ભેદ છે. પણ તો આવા શબ્દો શું કામ વપરાય છે? કે એટલા માટે કે અજ્ઞાનીને મહિમા ધનની છે, એટલે એને સમજાવવા માટે એમ કહેવાય કે ભાઈ ધન તો ધૂળ છે, એટલે ધૂળની મહિમા નથી, ધૂળ માટેના કોઈ ભાવે નથી, હીનપણાના દ્વેષપણાના કોઈ ભાવ નથી, ધૂળમાં એને દ્વેષ નથી, ધૂળમાં રાગ નથી, કોઈ ભાવ નથી. તો એવી રીતે એને એમ કહેવામાં આવે છે કે આ ધનમાં પણ ધૂળ જેવો ભાવ કરો કે રાગે નહીં, દ્વેષે નહીં, કઈ મતલબ નથી. એમ એ દ્રષ્ટિ એમ કહેવાય કે ધન તો ધૂળ છે. સમાનતા શું છે? કે ધન અને ધૂળ બંનેમાં ગુણ અપેક્ષાએ સમાનતા છે, બંનેમાં સ્પર્શ રસ ગંધવણ ગુણ છે. ધનમાં અને ધૂળમાં અસમાનતા શું છે? કે બંનેના સ્પર્શ રસ ગંધવણ ગુણની પર્યાયમાં અંતર છે. હવે જેમ કે રસગુલ્લા છે, રસગુલ્લાની મીઠાશમાં રાગ છે એટલે તમારે રસગુલ્લા ગમે છે, તો રસગુલ્લા તમારે ઘરમાં લાવવાની ઈચ્છા થાય છે. ટીવી છે, ટીવીનું ચિત્ર તમને ગમે છે, એમાં જે આવે છે આટલી મોટી સ્ક્રીન છે તો એ લાવવાનું ગમે છે, તો એમાં પણ રાગ છે તો લાવવાનું ગમે છે. આંખેથી જોઈ લેવાનું, આ છે ચાખવાનું, પરફ્યુમ લાવ્યા તો એ સૂંઘવા માટે, એર કન્ડિશન લાવ્યા તો સ્પર્શ માટે,
આ બધી વસ્તુમાં તમને એક એના સ્પર્શ રસ ગંધ વર્ણ પ્રત્યે રાગ છે. પણ પ્રશ્ન એ છે કે તમને પૈસાના સ્પર્શ રસ ગંધ વર્ણ માંથી કોના પ્રત્યે રાગ છે? 5 રૂપિયાની નોટ હોય કે 5 રૂપિયાનો સિક્કો હોય, એક કડક છે ને એક નરમ છે, સ્પર્શ ગુણની પર્યાય ગમે એવી શું ફરક પડે? રસગુણની પર્યાય એ પૈસાની નોટ મીઠી હોય, ખાટી હોય, કડવી હોય, હજારોના હાથમાં પરસેવો વળીને આવી હોય અને ખાટી વળબો થઈ ગયો હોય તો એ શું ફરક પડે? ગંધ એવી વાસ મારતી થઈ ગઈ હોય કે વાસ ન મારતી હોય તો એ શું ફરક પડે? એમાં રાગ ક્યાં છે આપણને? અને વણ કે ભારત સરકારે નક્કી કરે કે ભાઈ આ 1000 રૂપિયાની નોટ આવા રંગની નહીં, હવે આવા રંગની બહાર પડશે તો શું ફરક પડે? એના ના તો સ્પર્શમાં પ્રેમ છે, ના રસમાં પ્રેમ છે, ના ગંધમાં પ્રેમ છે, ના વર્ણમાં પ્રેમ છે, કઈ મતલબ નથી. તો બાકી બધી વસ્તુઓમાં તો આપણને કોઈને કોઈ ફરક પડે છે કે ભાઈ આ ફોન આવો કાળો નહીં, આવો સિલ્વર કલર નો જોઈએ કે આ સિલ્વર નહીં, આ કાળું જોઈએ. એમાં તો રંગ જોઈએ, એમાં સ્પર્શ જોઈએ. એર કન્ડિશન થી તો હવા ખાવી છે ને, તો પછી કલર શું કામ જોઉં છું કે આ કલરનું કે આ કલરના દિવાલના કલર સાથે મેચ થાય એમ? એ દરેક વસ્તુમાં આપણે એ જોઈએ, કારણ કે આપણે એનો રાગ છે. પૈસામાં તો 4 માંથી કઈ નથી, તો પછી શું કામ પૈસા જોઈએ? એટલા માટે કે આ બધી વસ્તુનો જે રાગ છે ને, રસગુલ્લાનો રાગ, એસી નો રાગ, એટલા માટે પૈસાનો રાગ છે. જેને પૈસાનો રાગ, જેને આ બધા એર કન્ડિશન નો રાગ નથી, ઘરનો રાગ નથી, કપડા પહેરવા ઓઢવાનો રાગ નથી, એને પછી પૈસાનો રાગ નથી. કારણ કે પૈસાથી તો આવું જ બધું મળે છે, બીજું શું મળે છે? અને જે ખરીદી શકાય છે પૈસાથી એ બધામાં તો આને રસ નથી. એટલે કોઈ દિવસ પૈસાનો રસ આમ છૂટી જ ન શકે કે મારે પૈસાનો રાગ છોડવો છે. પૈસાથી જે વસ્તુ ખરીદી શકાય છે, મળી શકે છે, વસ્તુ સુખરૂપ નથી, એવું જયારે શ્રદ્ધામાં આવે ત્યારે પૈસાનો રાગ છૂટે. છોડવાનું ક્યાં છે? અહીંયા નથી, અહીંયા તો કઈ નથી, આ તો મીડિયમ છે. અહીંયા તો મીડિયમ છે. કારણ કે જે જમાનામાં પૈસા નતા વપરાતા, પૈસાનું ચલણ જ નતું, એ જમાનામાં રાગ નતો. એમ કે રાગ તો એ જમાનામાં હતો. એમાંનો ખેડૂત છે, એને ત્યાં અનાજ પાક્યું છે, તો એ અનાજ આપી દેશે નાઈને ત્યાં, અને નાઈ એના વાળ કાપી નાખશે, તો એકબીજાનું કામ, બેનું કામ થઈ ગયું. પૈસાની લેવડ દેવડ જ નહીં. તો જયારે પૈસાની લેવડ દેવડ જ નથી, પેલા તો એવું ચાલતું હતું, તો ત્યારે તો રાગ તો હતો જ તે પાછો. પૈસા મૂળ કારણ નથી, વસ્તુ જે છે, વસ્તુનો રાગ એ મૂળ કારણ છે. એ પરિગ્રહ હિસાબે એ છોડવું એટલે પરિગ્રહ. એ ધનની વ્યાખ્યા બી એ જ છે. ધનમાં રૂપિયા નથી કીધા, રૂપિયા નથી આવતા, એટલે જ તો વસ્તુ આવે છે. ગાય ભેંસ ને બધા પશુધન. કારણ કે ધનના અંદર આ જે પરિગ્રહ છે ને, એની મર્યાદા કીધી ને. તમારે તમે પૈસાની મર્યાદા બાંધી દીધી કે આજથી હું માનો કે 2000 રૂપિયાની મારી મર્યાદા, તમારે 10,000 ઓછા પડે તો તમારી મર્યાદા બાંધી દીધી, તૂટી જશે. એટલે પૈસાની મર્યાદા બાંધવાનું કીધું જ નથી ક્યાંય પણ. પૈસાની મર્યાદા નહીં બાંધવાની. હા, ઘરની મર્યાદા બાંધો, હું એક ઘરમાં જ રહીશ, એ જરૂરિયાતની વસ્તુ છે, એમાં ક્યારે વધ ગઈ, એક ઘરમાં રહીશ. પછી એ ઘરમાં 10,000 નું હોય, 50,000 નું હોય કે 5 લાખ નું હોય, પણ મારે એક ઘરની જરૂર છે. હું આટલા જોડી કપડા રાખીશ. એ બધું એ બધાને પરિગ્રહના અંદર કીધું. રૂપિયાને પરિગ્રહ નથી કીધા, એટલે એની મર્યાદા પણ બંધાતી નથી. પરિગ્રહ પરિમાણાનું વ્રત હોય છે. ધન અને ધૂળ વચ્ચેની સમાનતા સાર છેલ્લો એ છે, અજ્ઞાનીની દ્રષ્ટિમાં ધન અને ધૂળ અસમાન છે, અને જ્ઞાનીની દ્રષ્ટિમાં ધન અને ધૂળ સમાન છે. આ સમાનતા થઈ જ્ઞાની અને અજ્ઞાની.
દ્રવ્યને જાણવાથી શું લાભ થાય? ભેદ જ્ઞાન પ્રગટ થાય અને કર્તૃત્વ બુદ્ધિનો નાશ થાય. 6 દ્રવ્યને સમજવાથી આ મોટો લાભ છે. ભેદ જ્ઞાન થાય. એક તો જ્યારે વિકલ્પને ટાળવા હોય તો પેલા એને પારખું જાણીએ તો વિકલ્પ સહજ ટળે છે. કે પાડોશીના ઘરમાં કઈ વસ્તુ આવે છે, જાય છે, શું થાય છે એના કોઈ વિકલ્પ નથી થતા, કારણ કે ત્યાં પોતાપણું નથી. એક તો પોતાપણું એ સંબંધી વિકલ્પ, અને એક રાગના વિકલ્પ હોય છે. ત્યાં પોતાપણું નથી પણ રાગ છે. પાકિસ્તાન ને ઓસ્ટ્રેલિયા રમતા હોય તો ત્યાં કોઈ પોતાપણું પણ રાગ છે ક્રિકેટનો. ત્યાં શું થયું તો વિકલ્પો થાય છે, કોણ રમતું હશે, કોણ જીત્યું હશે, કોણ હાર્યું હશે, એવા વિકલ્પો. એટલે અહીંયા એ છે કે 6 દ્રવ્યને સમજવાથી પેલા ભેદ જ્ઞાન થાય છે કે આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી. જયારે ભેદ જ્ઞાન થવાનો અર્થ એ છે કે જે વસ્તુને હું મારી નથી એમ જાણું છું એ પછી કોઈની નથી એમ જાણવાનું છે. મારી નથી એટલે કોઈની છે એમ જાણીને જો તમે એને છોડી દીધી ને તો એનો મતલબ કે તમે એને બરાબર નથી છોડી, કઈક ગડબડ કરીને આવ્યા છો. આજથી આ ઘર હવે મારું નથી, મારી પત્નીનું છે, હું છોડીને જતો રહું છું. એનો મતલબ કે છોડવામાં ભૂલ કરી છે. એ ઘરનું સ્વરૂપ સમજ્યો નથી કે આ મારું નથી અને આજ સુધી આ ઘર કોઈ જીવનું થયું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું થયું નથી. તો આ ઘર મારી પત્નીનું થયું છે તો આલિયાની ટોપી પાલિયામાંથી નાખી, એકમાંથી બીજામાં નાખી, પણ મુક્ત ક્યાં થયો? ને એટલા માટે નિશ્ચય દ્રષ્ટિએ સાધુ જયારે ગ્રહસ્થ દશા છોડે ત્યારે તો એ નિયમથી માને છે, સમ્યક દ્રષ્ટિ પણ એ નિયમથી માને છે. ચોથા ગુણસ્થાનમાં શું કે આ ઘર આ ભાઈનું નથી. જયારે મેં માન્યું, અંદર મારી શ્રદ્ધામાં આવ્યું કે જે ઘરમાં હું રહું છું આ ઘર મારું નથી, એ જ સમયે શ્રદ્ધામાં આવી જાય છે કે વસ્તુપાલભાઈ જે ઘરમાં રહે છે એ ઘર એમનું નથી, રવિભાઈ જે ઘરમાં રહે છે એ ઘર એમનું નથી. એ ઓટોમેટિક શ્રદ્ધામાં આવી જાય છે. કારણ કે એક એક દ્રવ્યને સ્વતંત્ર 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 જોવે છે, બધું છૂટું છૂટું જણાય છે. એક દ્રવ્ય અત્યારે આ રેકોર્ડર અને આ એનો વાયર, આ બે ભેગા જણાય નહીં. જ્ઞાનીને તો આ પછી આમાં પણ પછી આ અને આમાં પણ પછી આ બટન અને આ વસ્તુ એક એક પરમાણુ છૂટા જ જણાય છે. અને એના કારણે કે આ બટન આમાંથી નીકળી જાય, કેમ નીકળી ગયું, નીકળ્યું ક્યાં છે, જુદું જુદું. નવીનતા લાગતી નથી એમાં. કર્તૃત્વ બુદ્ધિનો અભાવ થાય છે જયારે 6 દ્રવ્યના સ્વરૂપને સમજીએ ત્યારે. ઓટોમેટિક આખું વિશ્વ સ્વતંત્ર રૂપે ટકી રહ્યું છે, કોઈને ટકાવીને રાખનારું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ટકાવી શકતું નથી, ઉત્પન્ન કરી શકતું નથી, નષ્ટ કરી શકતું નથી. એ પોતાની યોગ્યતા અનુસાર કઈ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ? એક ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિની ચર્ચા કરી. ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એને ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ કહેવાય. એના કારણે જ એ પોતાની યોગ્યતા અનુસાર પરિણમી રહ્યા છે. 6 દ્રવ્યને સમજવાથી લાભ એ થાય કે એનાથી એ ખબર પડે છે કે આ લોકમાં હું ક્યાં છું. જે કોઈ નકશો હોય ને, એક મેપ હોય કે અને પછી બતાવે કે યુ આર હિયર, તો જયારે આ 6 દ્રવ્યનું સ્વરૂપ સમજીએ છીએ ત્યારે ખબર પડે છે
કે 6 દ્રવ્યમાં આ લોકાકાશ, અલોકાકાશ, લોકાકાશમાં મધ્યલોક, મધ્યલોકમાં હું અહીંયા, હું ક્યાં છું, અને એમાં પોતાનું ઘર, જેટલું નાનું જે મોટું જે ઘર છે એ આ 3 લોક અને અલોકની બરાબરીમાં પછી બતાવે છે કે તમે અહીંયા છો, જો આટલું તમારું. એ તમારું નહીં, ઉદય અનુસારે મળેલો સંયોગ. માનવાના વિચારે નથી આવતા. આવું માનું એવા વિચારે નથી આવતા. કેવું માનું? આ મારું નથી એવું માનું. એવા વિચાર આવવાના શરૂ થાય ને તો ક્યારેક માન્યતામાં આવે. જયારે પણ કોઈ જ્ઞાની એમ કે તમે આ ત્યાગો, ત્યારે એમ જ લાગે કે આ મારી વસ્તુને ત્યાગવાની વાત કરે છે. એવું એને તો લાગતું જ નથી કે આ પારકાને ત્યાગવાની વાત કરે છે. તમે તમારું ઘર છોડી દો, એનો મતલબ કે એમ કે આ જો મારું ઘર છોડાવે છે. પણ એમ નથી માન્યતા કે આ તો પારકું છે, પારકાને છોડાવીને મને સાચો માર્ગ બતાવે છે કે ભાઈ આ વસ્તુ તમારા માટે પારકી છે, આને છોડો. એટલા માટે જ્ઞાનીને જ જ્ઞાનીની મહિમા હોય છે કે જ્ઞાની જાણે છે કે આ મારું નથી અને આ ત્યાગવાની વાત કરે છે તો એ મારા માટે ઉપકારી છે, બહુ સાચી વાત કહી રહ્યા છે. અને અજ્ઞાનીને એમ લાગે આ તો મારું છે અને એમ કે છે કે આને ત્યાગો, તો એને એમ લાગે કે આ કંઈક સ્વાર્થી છે, કંઈક મતલબ હશે કે મારી વસ્તુ છોડાવી રહ્યા છે. જયારે દ્રવ્ય ગુણ અને 6 દ્રવ્ય એના ગુણ ને પર્યાયનું સ્વરૂપ સમજીએ ત્યારે એક એક પર્યાયનું પરિણમન પોતાની યોગ્યતા અનુસાર થાય છે, નક્કી થાય છે. અને એનો માત્ર હું જ્ઞાતા છું, એનો માત્ર જ્ઞાતા છું, કરતા નથી. જ્ઞાતા છું અને કરતા નથી એવો વિકલ્પ પણ પછી છૂટી જાય છે. જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું, આનો તો જાણનાર છું, તો પછી એને શું કામ જાણવું? પોતાને જ જાણવું. એક સમયમાં જાણવાનું કામ તો એકનું જ થવાનું છે. તો હું એમ જાણું કે ભાઈ આ ઘર મારું નથી, આ ગાડી મારી નથી, આ પુત્ર મારા નથી, પુત્રી મારી નથી, માતા પિતા મારા નથી, તો એમ જાણવું. એના કરતા પછી એ જ જાણવું કે હું આત્મા છું. બસ એટલા માટે નિર્વિકલ્પ અનુભૂતિના કાળે આવું જાણવાનું પણ છૂટી જાય છે. આ 6 દ્રવ્યને સમજવાથી એ લાભ છે. હજી તો જાણો, જેટલું બની શકે એટલું 6 દ્રવ્યના સ્વરૂપને જાણો. જેટલું જ્ઞાન ફેલાવી શકો એટલું ફેલાવો. અને પછી સમેટવાની હજી બહુ વાર છે, હજી ફેલાવ્યું જ નથી. સાડીઓ ખોલો, ફેલાવો, બતાવો, પછી સમેટવાની વાત. એ તો ફેલાવી જ નથી ને વેપાર થાય કેવી રીતે? નિર્ણય થયા પછી જયારે અંદરમાં જવાનું હોય ત્યારે પછી સમેટો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહુ